ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, આજે 205મી વચનામૃત જયંતિ છે. વાલા ગુરુજી આપણી સભામાં વાલા ટપુ મહારાજને લઈને પધાર્યા છે. આપણે સૌ વાલા ગુરુજીનું સ્વાગત કરશું. વાલા ભક્તો, આજથી એક્ઝેક્ટ 205 વર્ષ પહેલાં ગઢપુરમાં આવા જ સમયે માલા મહારાજ સંતોની ધર્મશાળામાં પધાર્યા અને ત્યાં પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો. ત્યારથી આ વચનામૃતની શરૂઆત થઈ. આજે 205 વર્ષ થતાં આપણે સૌ વચનામૃત જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે શરૂઆતમાં વાલા ગુરુજીને પ્રાર્થના કરીએ કે વચનામૃતનો પાઠ શરૂ થાય એ પહેલાં આપણને કંઈક ભલામણ કરશે. વાલા ગુરુજી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે વાલા ભક્તો, વિક્રમ સંવત 2081 માગસર સુદ ચોથ એટલે વચનામૃત જયંતિ 205મી તારીખ છે 5/12/2024 ગુરુવાર. વાલા ભક્તો, આપણને બધાને સાગર કથાથી એ જાણમાં આવી ગયું છે કે શ્રીજી મહારાજ પોતાના પાર્ષદો સાથે અક્ષર ઓરડીની આજુબાજુમાં સૂતા હતા અને એમાં સંતો કોઈ ગાતા હતા. એટલે વળી વાત થઈ કે આ તો બ્રહ્માનંદ સ્વામી ગાય છે, કોક કે મુક્તાનંદ સ્વામી ગાય છે. એક ભગતને મોકલ્યા, જોઈ આવવો જોઈએ. તા કે મુક્તાનંદ સ્વામી ગાય છે. આદાનંદ સ્વામી કે હું હારે ઝીલતો હતો. મહારાજ કે હાલો આપણે જઈએ, જોઈ આવીએ કોણ ગાય છે. પછી આવ્યા અને સભા થઈ ગઈ અને ત્યારથી વચનામૃત પહેલું આરંભાણું અખંડ વૃત્તિનું. વાલા ભક્તો, એટલે આપણે આ તિથિને વચનામૃત જયંતિ કહીએ છીએ. એક્ઝેક્ટ 205 વર્ષે, એક્ઝેક્ટ આ જ સમય વચનામૃત મહારાજ આવા સમયે જ બોલ્યા પહેલું. તો હવે અમે તમને બધાને કહીએ છીએ વચનામૃતનો અભ્યાસ કરવાનો છે. સૌને સૌની રીતે જે વચનામૃતનો કરો તે રીતે. એક વાંચો, બે વાંચો, સાર વાંચો, બોર્ડ અક્ષર છે એ વાંચો, પણ વચનામૃતના રહસ્યોમાં, મહારાજના વાક્યોમાં, અમૃતમાં આપણે ડૂબવાનું છે. અને પછી આગળનો કાર્યક્રમ આપણે આરંભ કરીશું. દરેક ભક્તો વચનામૃત વાંચવા એટલે કે અભ્યાસ કરવા બેસે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, શિક્ષાપત્રીમાં વાલા મહારાજે આપણને કહ્યું છે કે મદરૂપમ ઇતિ વદ્વાણી માન્ય યમ પરમ આદરાત. આ રીતે ભગવાનની પરાવાણી એવું વચનામૃત એ પણ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. એવા ભાવથી આપણે સૌ વાલા ગ્રંથરાજ શ્રી વચનામૃતનો જન્મંગલ નામાવલીથી પૂજન કરવું છે. તો હવે પૂજ્ય સંકીર્તન સ્વામી. વાલા ભક્તો, જે ભક્તો પાસે ઘરે પુષ્પ પાંખડી અથવા અક્ષત એટલે કે ચોખા બેમાંથી કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ હોય તેનાથી આપણે ભગવત સ્વરૂપ શ્રી પરમાત્મા વચનામૃતની પૂજન કરવું છે. અને અહીંયાથી જનમંગલ નામ બોલાય તે પ્રત્યેક નામની પાછળ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ એ મંત્ર બોલીને આપણે સૌ કોઈ પૂજન કરશું. તો સૌપ્રથમ મંગલાચરણ કરીએ, ત્યારબાદ જનમંગલ નામાવલી દ્વારા પૂજન કરીશું. વર્ણિવેશ રમણીય દર્શનમ
मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये. ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः. श्री स्वामीनारायणाय नमः. ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री कृष्णाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री वासुदेवाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री नरनारायणाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री प्रभवे नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री भक्ति धर्मात्मजाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री अजन्मने नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री कृष्णाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री नारायणाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री हरये नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય ओम નમઃ. श्री हरिकृष्णाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री घनश्यामाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री धार्मिकाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री भक्तिनंदनाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री बृहद्व्रतधराय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री शुद्धाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री राधा कृष्णेष्ट दैवताय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री मरुत्सुतप्रियाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री काली भैरवाद्यति भीषणाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री जितेन्द्रियाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री जिताहाराय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री तीव्र वैराग्याय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री आस्तिकाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય ओम નમઃ. श्री योगेश्वराय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री योगकला प्रवृत्तये नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री अतिधैर्यवते नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री ज्ञानिने नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री परमहंसाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री तीर्थकृते नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री तैर्थिकार्चिताय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री क्षमानिधये नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री सदोन्निद्राय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય ओम નમઃ. श्री ध्याननिष्ठाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री तपःप्रियाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री सिद्धेश्वराय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री स्वतंत्राय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री ब्रह्म विद्या प्रवर्तकाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री पाषंडोच्छेदन पटवे नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री स्वस्वरूपाचल स्थितये नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री प्रशांत मूर्तये नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री निर्दोषाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री असुर गुरुवादि मोहनाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય ओम નમઃ. श्री अति कारुण्य नयनाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री उद्धवाद्व प्रवर्तकाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री महाव्रताय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री साधुशीलाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री साधु विप्र प्रपूजकाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री अहिंस यज्ञ प्रस्तोत्रे ઓમ नमः. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री साकार ब्रह्मवर्णनाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री स्वामीनारायणाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री स्वामिने नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री कालदोष निवारकाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री सच्छास्त्रव्यसनाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री सद्य समाधि स्थिति ઓમ कारकाय શ્રી नमः. સ્વામિનારાયણાય નમઃ. ओम श्री कृष्णार्चा स्थापन कराय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય ओम નમઃ. श्री कौलद्विषे नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય ओम નમઃ. श्री कलितार्काय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री प्रकाश रूपाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ओम श्री निर्दम्भाय
ફલપ્રદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સર્વજીવ હિતાવહાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ભક્તિ સંપોષકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી વાગ્મીને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ચતુર્વર્ગ ફલપ્રદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નિર્મત્સરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ભક્તવર્મણે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી બુદ્ધિદાત્રે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી અતિપાવનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી અબુદ્ધિધૃતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી બ્રહ્મધામ દર્શકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી અપરાજિતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. આસમુદ્રાંત સત્કીર્તયે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી શ્વેત સંસ્કૃતિ મોચનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ઉદારાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સહજાનંદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કંદર્પ દર્પદલનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી વૈષ્ણવક્રતુકારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી પંચાયતન સન્માનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નૈષ્ઠિક વ્રત પોષકાય ઓમ નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રગલ્ભાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નિસ્પૃહાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સત્યપ્રતિજ્ઞાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી અરોષણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. દીર્ઘદર્શિને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. શરૂર્મિ વિજયક્ષમાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નિરહંકૃતયે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી અદ્રોહાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ઋજવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી સર્વોપકારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નિયામકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ઉપશમસ્થિતયે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી વિનયવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ગુરવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અજાતવૈરિણે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી નિર્લોભાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી મહાપુરુષાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. આત્મદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી અખંડિતાર્ષ મર્યાદાય ઓમ શ્રી નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી વ્યાસ સિદ્ધાંત બોધકાય ઓમ નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી મનોનિગ્રહ યુક્તિ જ્ઞાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી યમદૂત વિમોચકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સત્યવાદિને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ગુણગ્રાહિણે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ગતસ્મયાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સદાચાર પ્રિયતરાય ઓમ નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી પુણ્ય શ્રવણ કીર્તનાય ઓમ નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સર્વમંગલ સદરૂપનાના ગુણ વિચિષ્ટિતાય ઓમ શ્રી નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજ રાજની જય. ભલા ભક્તો, એકવાર જોરદાર તાળીઓથી આપણે આ પૂજનને વધાવી લઈએ. વેદો અને ઉપનિષદોથી જરાય પણ ઓછું ન કહી શકાય એવા ભગવાનના વાંગમય સ્વરૂપ વચનામૃતનું આપણે સૌએ પૂજન કર્યું. આ વચનામૃતમાં વાલા મહારાજે એવા રહસ્યો ભર્યા છે કે રહસ્યો આપણી રીતે તો આપણે ગમે એટલો અભ્યાસ કરીએ, વાંચીએ, પણ ઉકલી ના શકે. આવા રહસ્યોને ઉકલવા માટે ઉપનિષદોમાં, વેદોમાં લખ્યું છે કે એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈએ તો જ એમના સાનિધ્યથી આપણને આ બધાય રહસ્યો સમજાતા હોય છે. વાલા ગુરુજી અત્યારે વાલા મહારાજનું અક્ષત, પુષ્પો, તુલસી પત્રથી પૂજન કરી રહ્યા છે. વાલા ભક્તો, આ વચનામૃતમાં વાલા મહારાજે યજ્ઞમાં હિંસા ન કરવાથી માંડીને શરીરી ભાવ સુધીની ઉચ્ચતમ આધ્યાત્મિકતાની વાતો ભરી છે. આવું તત્વજ્ઞાન આવા અદ્ભુત વચનામૃતમાં વાલા મહારાજે આપ્યું છે. વળી ભગવાનના વાંગમય સ્વરૂપ, ભગવાનનું સાક્ષાત સ્વરૂપ કહી શકાય એવા આ વચનામૃતમાં મુમુક્ષુને માટે નાનામાં નાના દોષો ટાળવાથી માંડી અને ભગવાનને પામી જવા સુધીના ઉચ્ચતમ ઉપાયો પણ દર્શાવ્યા છે.
આ વચનામૃતમાં વાલા મહારાજે અનેકવાર અનેક પ્રકારના રહસ્યોમય અભાવ અવગુણ ન લેવી વગેરે ખૂબ સરસ સરસ વાતો કરી છે. અને આવી બધી વાતો વાલા ગુરુજી જેવા સત્પુરુષ આપણને ઓળખાવે, સમજાવે તો જ આપણે સમજી શકીએ. તો આપણે વાલા ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કંઈક બોલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા હરિભક્તો, જેમ છે એમ વચનામૃતને છે ને સ્વામિનારાયણ ભગવાન સમજે, પછી ગોપાલ સ્વામી સમજે, અને પછી મારા તમારા જેવા તો માલિક ડૂબી મરે. હું સમજે હવે? એ તો બાપા જેટલું સમજાવે એટલું સમજાય. કાંઈક પ્રકાશ કરે તાર માય પ્રકાશ થાય. આપણે જીવ હાવ નાના અને બાપા બહુ મોટા. હવે નાનકો એવો જીવ આવા મોટાને શું સમજી શકે, શું વિચારી શકે, શું કલ્પી શકે, શું ધારી શકે? કયો જોઈ? એ તો એ જ કૃપા કરે અને એ જ પોતે કરુણા કરીને એની મૂર્તિનું જેમ છે મહાત્મ્ય સમજાવે ત્યારે આપણને સમજાય. માટે આપણે તો પ્રાર્થના કરવી રહી, હે મારા વાલા, આ 205મી વચનામૃત જયંતિના શુભ પર્વે વચનામૃત સ્વરૂપ એવા આપની સાક્ષાત અમે પૂજા કરી તો અમારા ઉપર કૃપા કરો. આ વચનામૃત અમને સમજાય અને તમારો મહિમા થાય તો તમારામાં હેત થાય અને સહેજે સહેજે તમારું સ્મરણ થાય, ધ્યાન થાય, આનંદ થાય, શુદ્ધિ થાય, વૃદ્ધિ થાય ને કલ્યાણ થાય. પણ વચનામૃત થોડું આપણે રોજ વાંચવું તો પડે વાલા, સમજાણું? ઘણા હરિભક્તો વચનામૃત વાંચતા નથી. એ મને નહીં ગમતું. લ્યો હું તમને સાચું કહું, વચનામૃતને શિક્ષાપત્રી એ આજ્ઞા ગ્રંથ છે, વચનામૃત એ ઉપાસના ગ્રંથ છે. આજ્ઞા ઉપાસના આપણી બે પાંખો છે. આજ્ઞા ઉપાસના અકબંધ હોય તો અક્ષરધામ સુધી ઉડ્યા જવાય. પણ હવે વચનામૃત વાંચે નહીં, શિક્ષાપત્રી હરખી વાંચે નહીં, એમાં બધા ધાંધિયા કરે અને જેમ તેમ ઢહડા કરી નાખે બકાડવા સારું. એમાં કાંઈ ફાયદો ન થયો. શાંતિથી સમજીને એના રહસ્યોને ધારણ કરીને આપણે છે તે એ પ્રમાણે અમલીકરણ કરીએ તો બહુ સુખ આવે, બહુ સુખ આવે વાલા. અને બીજી તો હું વાત કરવી, મને તો હમણાંથી એક જ ધૂન ચડી છે. ભગવાનનું મહાત્મ જ્ઞાન અને આપણું આત્મજ્ઞાન, આ બે વસ્તુ આપણે વચનામૃતમાંથી પકડી લઈએ, બેડો પાર થઈ જાય. અને પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે પોતાનું મહાત્મય કહે એના જેવી કોઈ ઉત્તમ વાત બ્રહ્માંડમાં નથી. બ્રહ્માંડમાં એના ઘરના સુખની વાતું, એના ઘરની સાહેબીની વાતું, એના ઘરના ઐશ્વર્યની વાતું, એના ઘરની આમ દિવ્ય અલૌકિક વાતું એ પોતે જ્યારે આપણને આવીને કરે અને એનું વચનામૃત શાસ્ત્ર બને અને એમાંથી આપણે એને મુખે એની જે વાત હોય અગત્યની વિશેષ એ સમજીએ, એનાથી બેટર બીજું શું હોય? કયો જોઈ? અને એ પોતે આપણા સ્વરૂપને જેવું જાણે એવું તો કોણ બીજો જાણે? એ જ્યારે આત્મા આવો છે ને આમ છે ને તેમ છે ને એ વાત કરે અને એ આપણે સાંભળીએ કેવી મજા આવે. આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી ગયા, એમાં માયાનું, આત્માનું અને પરમાત્માનું ઝીણવટ ભર્યું આપણે ઘણું બધું ઘણા દિવસ સુધી જ્ઞાન ચલાવ્યું કે ન ચલાવ્યું? તદુપરાંત ભક્તિ વિષયે કેટલી વાતો કરી, ધર્મ વિષયે કેટલી કરી, જ્ઞાન વિષય કેટલી કરી, વૈરાગ વિષયે કેટલી વાતો કરી, અષ્ટશાસ્ત્ર બાબતની કેટલી વાતો કરી, એમાંથી શું સાર પકડવો એ પણ કરી. ભક્તિને સર્વશિર મોડ કહીને પછી વળી આપણે શરણાગતિ ઉપર બહુ વિવિધ રીતે પ્રકાશ પાડ્યો. તમે માનશો એ મારા આઈપોડના 1600 પેજ હતા. કેટલા? એની આપણે ઝીણવટભર ખૂબ શાંતિથી સવારના વાતાવરણમાં વિચારીને મનન કરીને કથા કરી ચૂક્યા છીએ. પણ આપણે બહુ એ વાતને અગત્યની સમજીને ધારતા નથી, વારે વારે વિચારતા નથી, વારે વારે સાંભળતા નથી. આપણે ટાઈમ ખોટો બહુ બગાડીશું.
અને વળી એ બધી કથા આજની આધુનિક ટેકનોલોજીને કારણે યુટ્યુબમાં ઉપલબ્ધ છે. અમુક અમુક પાર્ટ, અમુક અમુક દિવસની કથા ચાઈને આપણે વારે વારે સાંભળી લઈએ. અમુક અમુક સારી સારી વાતોનું પ્લેલિસ્ટ બનાવી લઈએ અને એને સાંભળ્યા જ કરીએ તો બહુ મોટો ફાયદો થાય. પણ આવી કળા કોઈને આવડતી નથી. અને અમુક અમુક ડાયાને હોશિયાર છે છોકરાય છે ને બહેનોય છે ને સાધુય છે ને હરિભગતય છે કે એવું સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવે અને એવું સાંભળ કરે અને એમ નામ પોતાના જીવને ભગવાનમાં જોડ્યા જ કરે, હેત કર્યા જ કરે. અને એને જેટલી પ્રગતિ થાય છે એટલી પ્રગતિ બીજા ત્રીજાને નહીં થતી વાલા. આપણે તો ભગવાનને પામમાં સારું જન્મ્યા છીએ, બીજી કોઈ વાતમાં આપણને ગતાગમ પડે નહીં. આપણે તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ મેળવે રહેવું છે, એને પામે રહેવું છે, એને પકડે રહેવું છે. આ એક જ વાત છે. આજ મળે કે કાલ મળે પણ એ કર્યા હોય ને આ છૂટક્યો નથી. અને જેને તેને ભગવાન પાસેથી કાંઈક જોઈતું છે એ ભગવાન પાસેથી મેળવીને એમાં શાંતિ માનશે. આપણે તો ભગવાન પાસેથી કશું જ જોતું નથી, ભગવાન જ જોઈએ છે. વાતની એક વાત, ભગવાન એમ કે તને હું આ આપી દઉં ને તને તે દઈ દઉં ને તને ઓલું દઈ દઉં ને તને ફલાણું આપું ને તને આમ બનાવી દઉં ને તમે મોટો બનાવી દઉં ને તને સત્તા આપી દઉં ને તને રૂપિયા દઈ દઉં ને તારી બોલબાલા કરી દઉં ને ચારે દિશામાં આ સમુદ્રા અંત સત્કીર્તિ બનાવી દઉં ને. આપણે ભગવાનને પગે લાગીને એમ કહેવું છે કે મા બાપ બધું રવા દો ને, કાંઈ મારે તમારા દાસ સિવાય બીજું બનવું નથી. મારે તો તમારા દિવ્ય આનંદમાં તમારી સેવામાં રહેવું છે. મહેરબાની કરીને બીજું બધું ભટકાડોમાં તમે બહુ પાકા માણસ છો, ઢીલા પોસાને તમારી મૂર્તિ છટકાવીને બીજું બધું વળગાડી દો છો તો બિચારા એમાં એવા ધંધે લાગે છે કે ન પૂછો વાત. એકવાર મયા દાદા મને કહેતા હતા, મને કે ગુરુજી આ મોટા મોટા ઈશ્વરો કહેવાય ને મોટા દેવો કહેવાય ને એ બધાની સાડી કાપડીને આપણે ધામમાં વ્યા જવાના. મને કે એ તો મોટી મોટી પ્રવૃત્તિઓમાં જોડાણા, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં તેમના એ બધું કર્યા કરે છે. ત્યાં તો આપણે નાના એવા આ લોકમાં જીવ મનુષ્ય જન્મી ભગવાનની ભક્તિ કરી અને અહીંથી મનુષ્યમાંથી સીધા અક્ષરધામના મુક્ત થઈ જઈશું. એટલે મને કે અહીંથી ઠેઠ બધા જે મોટા કહેવાતા દેવો ઈશ્વરો હજી તો આ બ્રહ્માંડની સેવામાં હોય ત્યાં એની સાડી કાપીને આપણે મહારાજની સેવામાં મૂર્તિમાં પૂકી જઈશું. બહુ મોટો ફાયદો છે. મનુષ્યથી સીધા મુક્ત. બોલો, વચમાં કેટલા સ્ટેપ ઉડાડી દીધા. એક્સપ્રેસ ગાડી, એક્સપ્રેસ સ્ટેશન કે કંઈ લીધું જ નહીં. સુરતથી સીધું મુંબઈ, એમ મનુષ્યમાંથી સીધું અક્ષરધામ મહારાજની મૂર્તિ. આદુ ખાઈને મંડી પડવાનું. આપણે ચાંદણમાં આદુ ખાધું શું કામ? આદુ ખાઈને મંડી પડવા સારું. સ્મરણ કરવાનું, સ્મરણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અરે અમુક અમારા બાવલીયા આખો દી એવું સ્મરણ કરે છે. અમુક પાર્ષદો, અમુક સાધુકો, અમુક સેવકો, એની વાત જવા દો. બધા મોજમાં ભગવાનનું ભજન કરતા હોય ત્યારે મને બહુ આનંદ થાય. અને અમારા ભાભાની તો વાત જ જવા દો. જીવતા અનાદિ મુક્ત ને જીવતા કલ્પ વૃક્ષ, એની ભજન ભક્તિને લઈને તો મને આમ છપ્પનની છાતી થાય છે. એટલી બધી ફૂલે છે એમ કહેવાનો મતલબ. તો વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની જે કૃપા છે એને આપણે ઉછળીને વધાવી લેવાની છે, ઢીલા પડવાનું નથી. આ લોકના સુખ દુઃખ તો આવવાના જવાના, દેહ છે તે હાજા માંદા થાવાના. આય કોઈને હક થયું નથી. ભગવાનના અવતાર આવ્યા એને આ લોકે ભાવ ભજવો છે. ધર્મ ભક્તિ દુઃખી થયા, દશરથ કૌશલ્યા દુઃખી થયા, વસુદેવ દેવકી દુઃખી થયા. ભગવાનને પોતાની નગરી મારા બાપ છોડીને દ્વારિકા જવું પડ્યું. બે મોટી મોટી આમ સેનાઓ આવે, યવન સેનાઓ, લડાઈઓ થાય. આ લોકમાં કાંઈ હક છે ભાઈ? જો ને ભગવાન સ્વામિનારાયણની વાહે કેટલા આદુ ખાઈને પડેલા. તે વારે ગઢડામાં ઓલો આવે ને આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ડખાનો કાંઈ પાર નહીં. મહારાજ કે હમણાં થોડુંક ડખા જેવું આવ્યું, ત્યાં ઘણાના જેવા અંતકણ હશે એવા કળાના હશે. કારણ કે બહુ ડખા થયા. અરે મહારાજને ગોપીનાથજી પધરાવા હતા ને જે હલ્લો આવ્યો તે ઉપાધિની પાર નહીં. મારા વાલા ભગવાન સ્વામિનારાયણને ભાગીને કારિયાણી આવતું રહેવું પડ્યું હતું. આ લોક જ નકામો છે. આમાં તો જે માણાને પૂરો નીચે ન હોય ને એને તો ધાકું પૂપું જ થાય. સમજ્યા? મેઘપુરમાં મહારાજ કે આ સૂર્ય ઉગ્યો છે પણ આમ જો થોડોક આમ બરાબર નથી કે છે. સમજ્યા? અને મૂળજી લોહાણાનું ખૂન થઈ ગયું. શું થયું? કાંઈ જેવા તેવા વિઘન છે. એક સ્વામિનારાયણનો પાર્ષદ, એને મારી નાખ્યો લોકોએ. બોલો, તો આવા બધા થયા છે ખેલ. કાંઈ ને હા પેટનું પાણી ન હલે એમ કાંઈ નથી જીવાતું.
પેટનું પાણી ન હલે ક્યાં વાત કરો, ઓકી હોત જવાય, હાલ્યા જ કરે બધું. તેમ છતાંય ભગવાનના આશ્રયના બળે, મોટા સંતના આશ્રયના બળે એ ભગવાન સ્વામિનારાયણને અને મોટા સંતને નજરમાં રાખીને આનંદમાં રહીએ તો બેડો પાર થઈ જાય. બાકી હળદાન હલેસા તો આ લોકમાં આવ્યા જ કરવાના. આ એલા હારું શું છે તે હારું માનવા બેઠા છીએ આપણે, હારું પકડવા બેઠા છીએ, ખોટી હાવ આશાઓ રાખીએ. લ્યો તમે કોઈ પણ એમ વિચાર કરો કે આ ઢાંકણું ખોલ્યું ગટરનું સુગંધ ન હોય, ઓલું ખોલો નહીં આવશે. એટલે આ પોણો હો ઢાંકણા ખોલો તો એ ગટરમાંથી કોઈ સુગંધ આવે? હાલી ગંધ જ આવે. એમ આ લોક ગંધારો મુવો મહારાજ કહેતા. અહીં કાંઈ કોઈ ઠરીને બેઠો નથી. અહીં તો સુખના છાંટા ને દુઃખના દંદુડા છે. જેને આમાં સુખ મનાય છે એને અક્કલનો જ છાંટો નથી. માટે સમજી જાઉં, માયાનું વાસ્તવિક સ્વરૂપ જ્યારે માયા દેખાડે ત્યારે આપણે મૂંઝાવું નહીં, ઉલટાનું એમ રાજી થવું કે આજ તારીની માયા તું ઉગાડી થઈ હતી એવી આજ તને જાણી નફટ નખડારી. મારો ભગવાન શાંતિનો સાગર, એ મારા પુરુષોત્તમમાં મારે જોડાવું છે ને એનું સ્મરણ કરવું છે ને એના આનંદમાં ડૂબવું છે. બાકી હું લઈને આવ્યા હતા અને હું લઈને જવાના છીએ. 4 દિન કી જિંદગી બીતે આગે બહોત અંધેરા, સમજમન હરીબિન કોઈ ન તેરા. કોઈ આપણું નથી, બધા આગલા જન્મના લેણિયાત આવેલા છે. આમ જો આમ તેમ કરી બાપો બાપો કરી આપણને સડાવીને આપણી પાસે જેને જે જોતું છે એ કામ કરાવીને કઢાવી લેવાના છે. માટે વિરલા હો તો પ્રભુ ભજી લો અને પ્રભુ ભેળા થઈ જાઓ. બાકી આયા જન્મ ને આનો જન્મ કેટલો કાળ વયો ગયો. હજી આપણે મહારાજના ધામમાં મહારાજની સેવામાં આ સુખ 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 ત્યાં દુઃખનો નહીં લેશ. એ ધામમાં જાણજો નહીં કાળ માયાનો ક્લેશ. એવા મોટા આનંદમાં પૂગ્યા નથી. કેટલો કાળ વયો ગયો, કેટલા યુગ વયા ગયા, કેટલા જન્મ વયા ગયા. હું થુલ્યા માર્યા હારા, કાંઈ સમજાણું જ નહીં. આટલું બધું મોડું કેમ થયું? પણ હવે તો આપણે બધા ચેતી ગયા છીએ. હવે તો મહારાજને પકડી લેવા છે. મહારાજ જ કરવું છે, બીજે ધ્યાન જ કોને દેવું છે? હું બીજે લેવાનું છે? અને આ લોકમાં કોને હક છે? હવે બધું હાલ્યા જ કરે, ડખા બખાના આન તેન ફલાણું ટીકડું. જો એમાં ને એમાં આપણે રહી તો ક્યારે ભગવાનનું ભજન કરી કયો મને? માટે એ બધું આમ જો સર્પ જેમ કાંસળી ઉતારીને કાઢી નાખે એમ એક બાજુ મૂકીને, જેમ બોટાદના શિવલાલભાઈ ધ્યાન કરતા ને મેંગણીના દરબાર અભેસી બેસી જતા ભજનમાં, એમ બેસી જવાનું. તે ભગાદશી કે શિવલાલ તું આમ કેમની તો ધ્યાન કરે છો? કે બાપા હું જ્યારે ધ્યાન કરવા બેહું ને ત્યારે છે ને બધું હળગાવી મારું. શું કહેશ? હા, એ ધામધામીને મુક્ત સિવાય કાંઈ રાખતો જ નથી. એવી વાત કરે કે હું તું આમ હળગાય તો કે પહેલાં આખું બોટાદ હળગાવું. એવું? હા, એમાં તમને હળગાવો ને મારી બાને હું વાત કરે છે કે છોકરા સૈયાને ઘરવાળીને બધાને ધંધો ને રૂપિયા બધું માન મોટાઈ બધું બાળી દઉં, આખું બ્રહ્માંડ બાળી દઉં, ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું હળગાવીને આત્યંતિક પ્રલય કરી નાખું. અને પછી ધામ રે, એ ધામ હારે મારો આત્મા એક કરું. અને પછી મહારાજને મુક્તો અંદર હોય એની સામું જોઈ રહ્યો, એના તિલચીન ચિંતું, એના એ સ્વરૂપમાં એના મહાત્મ્યમાં ડૂબી જાઓ. એવી રીતે મારે 4 કલાક બેહાય છે બાપા. એમ હલો, મારે નથી બેહાતું કે બાપા તમારે તો આ લોકની ઉપાધિ બહુ છે. બાકી આ બધું આત્યંતિક પ્રલય કરી નાખી, ટાળી નાખીને ભગવાનમાં જ્ઞાન પ્રલયથી જોડાય તો કાંઈક થોડું ઘણું ભગવાનના ધ્યાન ભજનમાં ટકાય. બાકી આ લોક કોઈને ભગવાનમાં ક્યાં ટકવા દે એમ છે. આ લોક તો બહુ એવો છે, સમજ્યા? તે ગુણાતીતાનંદ સ્વામી કુંડળ આવેલા, ત્યાં મામૈયા પડગાના દરબાર ઉતરેલા. હા, પછી પૂછ્યું કે મામૈયા બાને પૂછજો સમાધિ કરીને ધામમાં જાવ છો? કારણ કે રાયબામાં સમાધિ નિષ્ઠ હતા, સમજાણું? તે મામૈયા જઈને પૂછ્યું, સ્વામી પૂછાવે છે બા સમાધિ કરીને મહારાજને મળવા જાઓ ધામમાં ઘડીક મહારાજ જ્યારે બેવા? કે હવે નવરી થતી નથી કે, સમજાય? 3 છોકરાની વહુ, આટલી ભેંસ્યું, જાજુ ખેતર ને બધું કામકાજ ને ફલાણું ઢીકડું ને કે બેહું તો થાય સમાધિ ને મહારાજના દર્શન થાય ધામમાં જાવું, પણ કે આનું કામ બહુ રહે. એમ આ લોક એવો નકામીનો છે ને, અહીંયા આવા મુક્ત નહીં કામ બહુ રહે. બોલો, થતી હોય સમાધિ પણ ટાઈમ ન હોય. એમ આપણે ભજન સ્મરણ થતા તો હોય, બેહી તો થાય, પણ મારા હારાનો ટાઈમ જોઈને થોડોક ટાઈમ મળે તો ગપ્પા મારવામાં જાય, થોડોક ટાઈમ મળે તો હુવાણી કરવામાં જાય, થોડોક ટાઈમ મળે તો ઓલું શું થયું, ઓલું કેમ થયું, આનું કેમ થયું, એમ કુશલી કરવામાં જાય. ત્યારે ભજન કરવાનો ટાઈમ વધે નહીં. એ તો બહુ અઘરું છે. એ તો વડતાલમાં આપણે કલાક ખેંચી નાખ્યું ધ્યાન ભજન ધૂન તે થયું.
એમ સવારમાં કરી નાખીએ છીએ રોજ 2 કલાક થાય. જો સવારમાં આપણે 3-4 વાગ્યે જાગી જઈએ છીએ તે 8 વાગ્યા સુધી તો ભગવાન ભગવાન કરીએ છીએ, કાંઈ બીજું આડું આવતું જ નથી. રોજના સવારના 4 કલાક, સાંજે 6:30 આરતી થાય તે સાંજે 9, 9:30, 10 સુધી તો આપણે કાંઈ નબળે ભજન થાય છે. મારું સવારે 3-4 કલાક થાય, સાંજે 3-4 કલાક થાય. આટલું તો થાય, પણ એમાંય ગાબડા પડે. એ જ વખતે નાવા જઈને, બાથરૂમ જઈને, કોકને મળવા જઈને, 2 કામ કાઢીને ફોનનું મોબાઈલનું પતાવી તો પછી શું કપાળ ભજન થાય? પછી આખો દીધ બીજું ત્રીજું કાંઈક ને કાંઈક તો નડવાનું જ. આ લોક જ એવો છે એટલે આ શું સારું પડવાનું મને કહો જોઈએ. આપણા જેવા કેટલાય આવ્યા ને કેટલાય મરી ગયા. આ કાંઈ લાવ્યા નહીં, અહીંથી કાંઈ લઈ ગયા નહીં. કૂટાઈ મર્યા, સુખ દુઃખ ભોગવી, આજી વ્યાજી ઉપાધિ મારું તારું હું તું, કંકાસનો પાર નહીં, ભગવાન ભજાણા નહીં, પૂરું થઈ ગયું. આમ થઈ જાય હો. માટે સાવધાન. અલા સાંભળો છો કે નહીં? અખંડ સ્મરણ કરવા મંડી પડીએ. આ દેહ સત્ય નથી, આ પૃથ્વી સત્ય નથી, જળ તેજ વાયુ આકાશ સત્ય નથી, બ્રહ્માંડ સત્ય નથી, પલદો પલનો ખેલ છે. આ કાંઈ નહોતું, આ કાંઈ નહીં હોય. આત્મા અને પરમાત્મા હશે. માટે સત્ય એવો જેવો આત્મા અને મારામાં રહેલા સત્ય એવા મૂર્તિમાન પરમાત્મા, એ મારે સત્ય એવા આત્મા, એ સત્ય એવા સાકાર મૂર્તિ પરમાત્મામાં હેત કરવાનું, એનું સ્મરણ કરવાનું ને એનું ધ્યાન કરવાનું ને એમાં જોડાવાનું છે. બાકી બધું છોડી દેવાનું છે. આટલી વાત ડટપણે માનીને જો કોઈ સાચો થઈને મંડી પડે તો આને આ જન્મમાં ભગવાન મળી જાય. કરોડો જન્મે નથી થયું તે આ જન્મે પૂરું થઈ જાય, પણ કોઈ વિરલો સુરવીર થઈને ચોંટી પડે થાય. બાકી તો આમ જો દાડા ઉપર દાડા એમને બગડી જાય, કાંઈ મારું બેટું થાય નહીં. રોજ એમ થાય કે આ સારું ભજન ન થયું, આમને મરી જાઉં. માટે સાવધાન. આજે વચનાવત જયંતિને દિવસે આ 2 વાતો કરી છે, એને ધ્યાનમાં લેજો અને ખૂબ ભગવાનનું ભજન કરજો. હવે આપણે જે વડતાલમાં મહામોટો મહોત્સવ થયો અને કુંડળધામમાં જે 33મી શિબિર થાય એનો વિશેષ અંક બહાર પાડવામાં આવ્યો છે, તો આપણે લાવો આજે એનું ઉદ્ઘાટન કરી દઈએ. આ સોફ્ટ કોપી છે, બહુ સરસ અંક છે. આપણે આને જોઈએ એટલે આખો વડતાલનો મહોત્સવ તાજો થઈ જશે અને આખી સ્વામિનારાયણ શિબિર 33મી તાજી થઈ જશે. અને કોઈને આવો મહોત્સવ યાદ આવે, શિબિર યાદ આવે તો એને પુણ્યનો પાર ન રહે ને એમાંય અંતકાળે યાદ આવે તો મહા મોટી પદવીને પામે. પ્રથમનું 3જું વચનામૃત ખોટું કોઈ દી પડે નહીં. વચનામૃત જયંતિ એવી વાત કહું છું. હેલો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હા, સરસ સરસ. જય સ્વામી. બસ લો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે વાલા હરિભક્તો દરેક આરતી પ્રગટાવશે. ફટાફટ આપણે મહારાજ વચનામૃત રૂપ સાક્ષાત છે એમને આપણે આરતી કરશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. રમાડે તે
કલ્યાણનું પરિપૂર્ણ જે જ્ઞાન પ્રભુ પરિપૂર્ણ જે જ્ઞાન આપને સેવતા પામીએ આપને સેવતા પામીએ સર્વોપરી ભગવાન પ્રભુ જય હરિ પરાવાણી જય હરિ પરાવાણી પ્રભુ જય હરિ પરાવાણી વચનામૃત સુખવાણી વચનામૃત સુખવાણી સેવું હરિ પ્રગટ જાણી પ્રભુ જય હરિ પરાવાણી ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાની ગુજરાકો પ્રદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે વાલા હરિભક્તોને અમારા અહીંથી બધાના ભાવથી જય સ્વામિનારાયણ. દેશ વિદેશમાં ઝૂમમાં કે યુટ્યુબમાં અન્ય કોઈ માધ્યમથી અમારો અહીંનો કાર્યક્રમ જોનારા સાંભળનારા ને બધાને આજે વચનામૃત જયંતિના શુભ દિને ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ.